નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો મિત્રના સાથે. મિત્રો, આપણે ધોરણ 11 માં કોષ જીવનનો એકમ એ ચેપ્ટરની વાત કરી રહ્યા હતા. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સુકોષ કેન્દ્રીય કોષોની વાત શરૂ કરી હતી. આજે તેનો બીજો પાર્ટ છે. આજના લેક્ચરમાં આપણે જે સુકોષ કેન્દ્રીય કોષો છે તે પૈકી જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એટલે કે લાક્ષણિક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે એની આકૃતિ દોરી અને તેના અલગ અલગ અંગિકાઓના કાર્યો સમજવાના છે. મિત્રો, અહીં એક પ્રશ્ન થાય કે આકૃતિ શા માટે દોરવી? તો મિત્રો, તમને ખ્યાલ હશે કે ઘણી વખત એવું બને છે કે આ જે પ્રશ્નો છે, આકૃતિવાળા પ્રશ્નો, એ અલગથી 3 ગુણ કે 4 ગુણના પ્રશ્નો તરીકે પૂછાય છે. માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો એ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તેમાં તમને આકૃતિમાં જે રચનાઓ હોય છે તે પ્રોપરલી દોરતા આવડવી જોઈએ, પહેલી વાત. બીજું, દરેકે દરેક આકૃતિ જ્યારે દોરો છો ત્યારે તેમાં નામ નિર્દેશન પ્રોપરલી કરેલું હોય. એ આકૃતિ ડ્રો કરવાના ચોક્કસ નિયમો છે, એ નિયમોનું ચોક્કસ રીતે પાલન કરેલું હોય તો તમને આકૃતિના પૂરેપૂરા માર્ક્સ મળી શકે. ક્લિયર? મિત્રો, તમે બી ગ્રુપ રાખેલ છે, બાયોલોજીના વિદ્યાર્થીઓ છો, એટલે આકૃતિ દોરતા તો આવડવી જ જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને એમાં કન્ફ્યુઝન હોય છે, એટલે એ બાબતે આજે એક લેક્ચર લેવાનું નક્કી કર્યું. ક્લિયર? તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષ આ બંને આકૃતિઓ દોરવાની છે. મિત્રો, લાક્ષણિક શબ્દ શા માટે, પહેલા એ સમજી લઈએ. ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણી બધી અંગિકાઓ કે તેમની રચનાઓ અલગ અલગ વનસ્પતિના કોષમાં અલગ અલગ હોય અથવા અલગ અલગ પ્રાણી કોષમાં અલગ અલગ હોય, પરંતુ તેની હાજરી કે ગેરહાજરીને અથવા તેની રચનાને ચોક્કસ રીતે દર્શાવવા માટે તેને આપણે જે ચોક્કસ આકૃતિમાં દર્શાવીએ છીએ એ એની લાક્ષણિક આકૃતિ હશે. ટૂંકમાં બધા લક્ષણો દર્શાવતી આકૃતિ એટલે લાક્ષણિક આકૃતિ. બરાબર છે મિત્રો? ખાસ તમારી સાથે નોટ પેન રાખજો, જો શક્ય હોય તો સાથે સાથે ડ્રો કરતા જજો, પરંતુ ખાસ ધ્યાનમાં રાખજો વચ્ચે વચ્ચે હું દરેકે દરેક અંગિકાઓના કાર્યો પણ સાથે જણાવવાનો છું. ક્લિયર? તો એને પણ તમારે નોટ ડાઉન કરવા હોય તો સાથે સાથે કરી લેજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે દરેકે દરેક અંગિકાઓની ડિટેલ માહિતી ભણવાની છે. બરાબર છે? તો આજે આપણે માત્ર તેના કાર્યો લઈશું અને દરેકે દરેક અંગિકાઓના ચોક્કસ રચના વિશેની વાત કરીશું. ક્લિયર? તો મિત્રો, શરૂ કરીએ. મિત્રો, આપણે ખ્યાલ છે કે જે વનસ્પતિ કોષ છે એ કોષ દિવાલ ધરાવે છે અને કોષ દિવાલ ધરાવવાને કારણે તેને ચોક્કસ આકાર હોય. તો અહીં મેં ચોક્કસ આકાર દર્શાવેલ છે, પરંતુ આ તેનું કોષરસ પટલ છે, કોષ દિવાલ નથી. કોષ દિવાલને દોરવા માટે આપણે બહારની બાજુએ તેની રચના જોવી પડે, તો એ પણ સાથે સમજી લઈએ. તો અહીં બહારના ભાગે બેવડા પડની જાડી કોષ દિવાલ દોરવાની થશે. આ રીતે. બરાબર છે? ક્લિયર? હવે બીજું કે આ જે વનસ્પતિ કોષ છે તે તેની આસપાસના કોષ સાથે, ફોર એક્ઝામ્પલ અહીં એક કોષ હશે, એક અહીં પણ કોષ હોઈ શકે, એક અહીં, 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 એવી રીતે આસપાસના કોષ પણ ગોઠવાયેલા હશે. તો તેની સાથે પણ તે ચોક્કસ દ્રવ્યોની આપલે માટે કોન્ટેક્ટમાં હોય. એટલે કે એક વનસ્પતિ કોષમાંથી ચોક્કસ દ્રવ્યો બીજી વનસ્પતિ કોષમાં જતા હોય છે. તો તેના માટેનો જે રસ્તો છે, જે પાથ છે, એ કોષ દિવાલમાંથી પસાર થતો હોય. હકીકતે ત્યાં કોષ દિવાલ ન હોય તો એ ભાગ પણ આપણે દોરવો પડે, ખાસ દર્શાવવો પડે. તો અહીં તમને એ ભાગ દર્શાવું છું. ક્લિયર?
તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે આ જે પાથ દર્શાવેલ છે તે છે કોષ રસ તંતુ, એટલે કે એક કોષ રસ પટલમાંથી દ્રવ્ય બહાર આવશે આ રસ્તે અને બીજા કોષના કોષ રસ તંતુ મારફતે, એટલે કે તેના કોષ રસ સ્તર મારફતે તે અંદર પ્રવેશે, એટલે દ્રવ્યોની આપલે કરવા માટેનો રસ્તો થયો. બરાબર છે. એ ઉપરાંત આગળ વાત કરીએ તો જે લાક્ષણિક વનસ્પતિ કોષ છે એની ફરતે કોષ દિવાલ છે, પરંતુ લાક્ષણિક પ્રાણી કોષની વાત કરીએ તો તેની ફરતે કોષ દિવાલ હોતી નથી. તો અહીં આપણે એ પણ દર્શાવી દઈએ કે લાક્ષણિક પ્રાણી કોષ છે તેની ફરતે કોષ દિવાલ નથી, માટે તે અનિયમિત આકારનું હોઈ શકે. અહીં આપણે લંબગોળાકાર આકાર જેવો દર્શાવેલ છે, પરંતુ એક્ઝેક્ટ નથી, અનિયમિત આકાર હોઈ શકે. બરાબર છે. હવે વાત કરીએ જે કોષના મુખ્ય ઘટકની. મુખ્ય ઘટક એટલે કોષની બધી જ ક્રિયાનું નિયમન જેની પાસે છે તે, એટલે કોષ કેન્દ્ર, જેને આપણે કોષનો રાજા કહીએ છીએ. તો કોષ કેન્દ્રની વાત કરીએ તો મિત્રો કોષ કેન્દ્ર છે એ આપણે એક્ઝેક્ટ વચ્ચે દર્શાવીએ છીએ. હકીકતમાં તે વચ્ચે પણ હોઈ શકે અને કોષ રસમાં તરતું હોય તો તે બીજા કોઈ પણ વિસ્તારમાં પણ હોઈ શકે. ક્લિયર? તો આ કોષ કેન્દ્ર દર્શાવેલ છે વનસ્પતિ કોષ પ્રાણી કોષ બંનેમાં. પરંતુ મિત્રો ખાસ યાદ રાખવું કે આ જે કોષ કેન્દ્ર છે તે બે પડનું સ્તર બનાવે છે અથવા તેની ફરતે દ્વિસ્તરીય કોષ કેન્દ્ર પટલ હોય છે. મિત્રો ખાસ સમજો, કોષ કેન્દ્રની ફરતે રહેલું પટલ એટલે કોષ કેન્દ્ર પટલ અને કોષની ફરતે રહેલું પટલ એટલે અહીં જે વ્હાઇટ રંગથી દર્શાવેલ છે તે કોષ રસ પટલ. ક્લિયર? આ જે છે એ કોષ કેન્દ્ર પટલ બે પડની રચના હશે, જે આપણે અહીં નહીં દર્શાવીએ, પરંતુ તેની જે આપણે ચોક્કસ ટૂંકનો જ ભણીશું તેમાં તેના વિશેનો વાત કરીશું. ક્લિયર? આ કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રમાંથી બહાર નીકળી અને કોષ રસ સ્તર સુધી વિસ્તરાયેલી અથવા તો ફેલાયેલી રચના જોવા મળે એ નલિકામય રચનાને કહીશું આપણે અંતઃકોષરસ જાળ. ક્લિયર? તો અહીં તમને અંતઃકોષરસ જાળ દર્શાવું છું. મિત્રો આ અંતઃકોષરસ જાળ દોરવા સમયે ખાસ ધ્યાન રાખવું કે તે નલિકામય રચના છે, પરંતુ છેડા પાસે ફૂલેલી હોય છે. ક્લિયર? એનું કારણ એ છે કે જે અંતઃકોષરસ જાળ છે તે ચોક્કસ દ્રવ્યો છે એને એ ફૂલેલા ભાગમાં જમા કરે છે અને ફૂલેલો ભાગ છે ત્યારબાદ તૂટશે એટલે એમાંથી ગોળાકાર પુટિકા બનશે. ક્લિયર? એ આગળ સમજીએ. પરંતુ યાદ રાખવાનું થાય કે આવી અંતઃકોષરસ જાળ છે એ વનસ્પતિ કોષ પ્રાણી કોષ બંનેમાં હોય. ખાસ યાદ રાખવાનું કે તે કોષ કેન્દ્ર પટલથી કોષ રસ પટલ સુધી ફેલાયેલી પથરાયેલી હોઈ શકે. ક્લિયર? ઓકે, અહીં પણ આપણે દોરી લઈએ. મિત્રો તમે ગમે તેટલી દોરી શકો છો, પરંતુ બીજી ખાસ વાત ધ્યાન રાખવાની, ઘણા વિદ્યાર્થીઓ જ્યારે કોષરસ પટલની આસપાસ આ રચના દોરતા હોય છે ત્યારે આવી અંતઃકોષરસ જાળ જસ્ટ દોરવા ખાતર આવું દોરી નાખે છે. આવી નહીં દોરવાની, કારણ કે જે છેલ્લો ભાગ છે તે ફૂલેલો હોય છે, એ ધ્યાનમાં રાખવાનું. વધારામાં બીજી એક ખાસ વાત યાદ રાખવાની કે જે આ અંતઃકોષરસ જાળ છે એ અંતઃકોષરસ જાળ બે પ્રકારની હોય, એક રફ અને બીજી સ્મૂથ. રફ એટલે ખરબચડી કણિકામય અને બીજી છે તે સ્મૂથ એટલે લીસી. ક્લિયર? કણિકા વિહીન. સમજીએ. તો મિત્રો આ જે અંતઃકોષરસ જાળ છે એના ઉપર અહીં હું આ યલો કલરના ડોટ્સ દર્શાવું છું અને આ જે ડોટ્સ છે તે છે રિબોઝોમ્સ. ક્લિયર? અહીં પણ આપણે કોઈ એકમાં દર્શાવી દઈએ, દરેકમાં દર્શાવવાની જરૂર નથી. લાક્ષણિક કોષ દોરીએ છીએ એટલે દરેક લક્ષણો આવી જાય એ બાબતનો ખ્યાલ રાખવો. ક્લિયર? તો મિત્રો આ જે ડોટ્સ છે તે રિબોઝોમ છે. મિત્રો આપણે ખ્યાલ છે રિબોઝોમનું કાર્ય પ્રોટીન સંશ્લેષણનું. બરાબર છે? એટલે એને આધારે આ અંતઃકોષરસ જાળનું કાર્ય નક્કી થશે. ક્લિયર? આગળ વાત કરીએ તો જે આ અંતઃકોષરસ જાળ છે કે જેના ઉપર રિબોઝોમ્સ ચોટેલા છે તો તેને કહીશું આપણે કણિકામય અંતઃકોષરસ જાળ અથવા તો ખરબચડી અંતઃકોષરસ જાળ. જ્યારે આ અંતઃકોષરસ જાળ છે
તેના પર રિબોઝોમ્સ ચોટેલા નથી, માટે તેને શું કહીશું આપણે? સ્મૂધ અથવા તો લીસી અથવા તો કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. મિત્રો અંગ્રેજીના પણ યાદ રાખવાના. કણિકામય અંતઃકોષરસ જાળ એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જ્યારે જે લીસી છે એને કહીશું આપણે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે એના કાર્ય જોઈએ તો મિત્રો આના પર રિબોઝોમ ચોટેલા છે. રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, માટે આ અંતઃકોષરસ જાળ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવે છે. ક્લિયર? જ્યારે સ્મૂધ જે લીસી અંતઃકોષરસ જાળ છે તે લિપિડના સંશ્લેષણમાં ભાગ ભજવે છે. ક્લિયર? તો અહીં આપણે યાદ રાખવા માટે લીલી શબ્દ યાદ રાખશું. લીલી ઇન ધ સેન્સ કે લીસી અંતઃકોષરસ જાળ અને લિપિડ સંશ્લેષણમાં ભાગ ભજવે. ક્લિયર? લીલી યાદ રાખવાનું થશે, લીસી અંતઃકોષરસ જાળ લિપિડ બનાવશે, જ્યારે જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે તે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવશે. ક્લિયર? આગળ વાત કરીએ મિત્રો તો આમાં જે દ્રવ્યો ઉત્પન્ન થાય છે એટલે કે અંતઃકોષરસ જાળ જે છે એ અંતઃકોષરસ જાળમાં જે દ્રવ્યો ભેગા થાય છે એ પુટિકામાં ભેગા થશે. આ પુટિકા છેલ્લેથી તૂટશે એટલે એ ભાગ છે તે છૂટો પડશે અને બીજા વિસ્તારમાં એટલે કે અહીંથી જે પુટિકા છૂટી પડે છે એ છૂટી પડી અને ગોલ્ગી કાય જેવી રચના હોય છે એ ગોલ્ગી કાયની રચનામાં તે જોડાઈ જશે. ક્લિયર? અહીં પણ એવું થશે. અહીં પણ આપણે ગોલ્ગી કાય દર્શાવી દઈએ. તો મિત્રો આ એવી પુટિકાઓ છે જે ગોળાકાર દર્શાવેલ છે, જે આમાંથી દ્રવ્યોને લઈને છૂટી પડે છે અને ગોલ્ગી કાય સાથે એટેચ થશે. પછી જ્યારે એની જરૂર પડશે ત્યારે એ ગોલ્ગી કાય પોતે સ્ત્રાવી અંગિકા તરીકે કામ કરશે અને એ દ્રવ્યોનો સ્ત્રાવ કરશે. ક્લિયર? તો ગોલ્ગી કાયનું કાર્ય થયું સ્ત્રાવી અંગિકા તરીકે. ક્લિયર? ત્યારબાદ મિત્રો બહુ અગત્યનો મુદ્દો જોઈએ તો તે છે રસધાની. મિત્રો આપણે ખ્યાલ છે કે વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષમાં મોટી રસધાની આવેલી હોય. ક્લિયર? જે પ્રાણી કોષ છે એમાં રસધાની હોતી નથી અને જો હોય તો નાની નાની હોઈ શકે. ક્લિયર? તો આ બાબતને પણ યાદ રાખવાની થાય. ત્યારબાદ વાત કરીએ આપણે કણાભ સૂત્રની. તો મિત્રો જે કણાભ સૂત્ર છે એને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવું. તો મિત્રો આ કણાભ સૂત્રની આકૃતિ પહેલા જોઈએ. તો જે કણાભ સૂત્ર છે એને અહીં દર્શાવું છું. અને આમાં પણ દર્શાવી દઈએ. મિત્રો પહેલા તો ખાસ આકૃતિની સમજ આપી દઉં કે જે કણાભ સૂત્ર છે એ અહીં જોઈએ આપણે. તો કણાભ સૂત્ર એ એવી રચના છે કે જેમાં અંદર ગળીમય પટલ હોય છે. આવી રચના હોય છે જેને આપણે આ રીતે દર્શાવેલ છે. ઘણા વિદ્યાર્થીઓ એને પણ આ રીતે માત્ર વમળયુક્ત રેખાથી દર્શાવી દે છે. એ ખોટી રીત છે. યોગ્ય રીતે દર્શાવવા માટે આ રીતે ઉપરથી નીચે એ રીતે વળાંક લેવાના હોય છે. ક્લિયર? તો એ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો કણાભ સૂત્રના કાર્યની વાત કરીએ તો આપણે ખ્યાલ છે કે વનસ્પતિ કે પ્રાણી એ પોતાના જીવનકાળ દરમિયાન એક ચોક્કસ ક્રિયા કરે છે અને તે છે ઝાડક શોષણની ક્રિયા. ક્લિયર? તો મિત્રો જે ઝાડક શોષણની ક્રિયા છે એ દરમિયાન આ કોષો ગ્લુકોઝ અને ઓક્સિજન એ બંનેની મદદથી શરીરમાં શક્તિ ઉત્પન્ન કરે છે એટીપી સ્વરૂપે. ક્લિયર? તો જે એટીપી સ્વરૂપે એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે શક્તિનું ચલણ છે. ક્લિયર? તો આ એટીપી સ્વરૂપે શક્તિ ઉત્પન્ન કરનાર અંગિકા એટલે કણાભ સૂત્ર. ક્લિયર? તો ટૂંકમાં કણાભ સૂત્ર 3 રીતે કાર્ય કરશે. પહેલું કાર્ય એવું છે કે તે શક્તિ ઉત્પન્ન કરે છે. બીજું કાર્ય તે શક્તિનો સંગ્રહ કરશે અને ત્રીજું કાર્ય કોષને જ્યારે શક્તિની જરૂર પડશે ત્યારે તે મુક્ત કરશે. ક્લિયર? તો કણાભ સૂત્ર છે એ શક્તિનો સ્ત્રોત હોવાથી કણાભ સૂત્રને કોષનું શક્તિઘર અથવા તો પાવર હાઉસ કહેવામાં આવે છે. આ વિકલ્પ ખાસ યાદ રાખવો. ક્લિયર? આગળ વાત કરીએ નેક્સ્ટ અંગિકાની. તો અહીં દર્શાવું છું લંબગોળાકાર રચના અને
એક સ્તરીય રચના। મિત્રો ખાસ યાદ રાખજો, એક સ્તરીય રચના પૂછે તો તે છે લાઇસોઝોમ, કારણ કે બાકીની અંગિકાઓ છે એમાંથી મોટા ભાગની અંગિકાઓ જે છે એ દ્વિસ્તરીય હોય। લાઇસોઝોમ છે એ એક સ્તરીય રચના છે। તો સૌપ્રથમ લાઇસોઝોમની વાત કરીએ તો લાઇસોઝોમ પોતાની અંદર ચોક્કસ પ્રકારના એટલે કે પાચક કહી શકાય તે પ્રકારના ઉત્સેચકો ધરાવે છે। આ પાચક ઉત્સેચકો જે છે તે અંગિકાઓના વિઘટન માટે જવાબદાર હોઈ શકે। કઈ રીતે? દાખલા તરીકે કોષ ઉપર કોઈ પ્રેશર આવે છે અથવા તો કોઈ વિષાણુ દ્રવ્યો શરીરની અંદર આવી જાય છે, તો એવા સમયે જ્યારે લાઇસોઝોમ છે તેનું ઉપરનું સ્તર તૂટે છે ત્યારે અંદરથી આ પાચક ઉત્સેચકો રિલીઝ થાય છે। આ પાચક ઉત્સેચકો કોષ રસમાં ફેલાઈ જાય અને તેની બધી અંગિકાઓનો નાશ કરે છે। એટલે કે કોષની પોતાની જ અંગિકા દ્વારા કોષના જ અલગ અલગ બીજા ઘટકોનું મૃત્યુ થયું। એટલા માટે લાઇસોઝોમને કોષની આત્મઘાતી અંગિકા અથવા તો આત્મઘાતી કોથળી કહેવાય, સ્યુસાઇડલ બેગ। ક્લિયર? તો આ પ્રશ્ન પણ યાદ રાખવાનો થાય। આગળ વાત કરીએ મિત્રો તો વનસ્પતિ કોષમાં એક બહુ અગત્યની અંગિકા છે જે અહીં દર્શાવું છું। આ દર્શાવી તે હરિતકણ। મિત્રો આપણે ખ્યાલ છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ જે છે તે હરિતકણની મદદથી પોતાનો ખોરાક બનાવશે। આ ખોરાક એટલે કાર્બનિક ખોરાક, ગ્લુકોઝ। ક્લિયર? તો વનસ્પતિ પોતાનો જે કાર્બનિક ખોરાક બનાવે છે એ હરિતકણની મદદથી બનાવે છે, જ્યારે પ્રાણીઓમાં આવી કોઈ રચના જોવા મળતી નથી। આ ખાસ યાદ રાખો। ક્લિયર? પરંતુ પ્રાણીઓમાં એક બીજી એવી રચના છે જે વનસ્પતિ કોષમાં ગેરહાજર હોય। દાખલા તરીકે અહીં દર્શાવું છું। આ છે તારા કેન્દ્ર। મિત્રો તારા કેન્દ્ર છે ને એ પ્રાણી કોષમાં કોષ વિભાજન સમયે બહુ ઉપયોગી નીવડે છે। વનસ્પતિ કોષમાં પણ કોષ વિભાજન થાય, પરંતુ તેમાં જે ત્રાક તંતુઓ છે તે કોષ રસમાંથી ઉત્પન્ન થાય। આ ખાસ યાદ રાખવું। પ્રાણી કોષ છે તેમાં ત્રાક તંતુઓ છે તે તારાકાય એટલે કે તારા કેન્દ્ર છે તે તેને ઉત્પન્ન થવામાં મદદ કરશે। આની ડિટેલ માહિતી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાની છે। અત્યારે પૂરતું યાદ રાખીએ કે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર ગેરહાજર હોય, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર હશે। ક્લિયર? આગળ વાત કરીએ મિત્રો તો આ દરેકે દરેક અંગિકાઓ જે છે તે ચોક્કસ માધ્યમમાં તરતી રહેતી હોય, અને માધ્યમ એટલે કોષરસ। તો મિત્રો અહીં જે કોષરસ છે તેને સ્મોલ ઘટ ટપકા સ્વરૂપે દર્શાવી શકીએ। એટલે ખાસ તે એનું તરવા માટેનું માધ્યમ કહી શકાય। મિત્રો બીજી વસ્તુ, કોષરસ છે ને જીવરસ પણ કહેવાય। શા માટે? તો કે દરેકે દરેક અંગિકાઓ છે પોતાની જૈવિક ક્રિયાઓ કોષરસમાં કરે છે। ક્લિયર? એટલે જૈવિક ક્રિયાઓનું માધ્યમ કોષરસ છે, માટે કોષરસને જીવરસ પણ કહેવાય। ક્લિયર? મિત્રો એ બાબત પણ તમારે ખાસ યાદ રાખી લેવી। બીજી વસ્તુ, દરેકે દરેક અંગિકાઓની તમે જ્યારે આકૃતિ દોરો ત્યારે તેના નામ નિર્દેશન માટે અને આકૃતિમાં રચના માટેના નિયમો છે। ખાસ તો કે સૌપ્રથમ જે રચના દોરો એ રચનામાં ભૂલ ભરેલી ન હોવી જોઈએ। ક્લિયર? બીજી વસ્તુ, જ્યારે તમે તેનું નામ નિર્દેશન કરો છો તો નામ નિર્દેશનમાં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે અહીં નામ તમે જે અંગિકાનું આપો છો તે અંગિકા પર તેનો એરો ટચ થવો જોઈએ। ફોર એક્ઝામ્પલ, અહીં આપણે આને નામ આપીએ છીએ કોષ દિવાલ। તો કોષ દિવાલ નામ આપેલ છે, તો આ કોષ દિવાલને આ એરો મેં અહીંયા ટચ કરે એ લાઈન કે ટચ થવી જોઈએ। ક્લિયર? બીજી વસ્તુ કે ફોર એક્ઝામ્પલ આ બીજી જે રચના છે વ્હાઇટ રંગની લાઈન છે તે બંનેમાં છે, જેને કોષરસ પટલ કહેવાય। તો એ પણ અંગિકા લખી લઈએ, કોષ રસ પટલ। બરાબર છે? ટચ થવો જોઈએ। ત્રીજી વસ્તુ, એરા જે લાઈન કરો છો તે એકબીજાને ક્રોસ ન થવી જોઈએ। આ ખાસ ધ્યાનમાં રાખવાનું, લાઇન્સ એકબીજાને ક્રોસ ન થવી જોઈએ। અને જો તમને લખાણ લખવામાં એટલે કે નામકરણમાં કોઈ જગ્યાએ
મિસ્ટેક્સ આવતી હોય, કોઈ જગ્યાએ જગ્યા ન રહેતી હોય, તો વળાંકવાળી લાઈન નહીં કરવાની, ખૂણાવાળી લાઈન કરવાની. ફોર એક્ઝામ્પલ, મારે આ ગોલ્ગીકાઈનું નામ લખવું છે, તો હું આને આ રીતે વળાંક નહીં કરું, આ રીતે ખૂણાવાળો એરો બનાવવાનો થશે અને નામ આપવાનું થશે. ક્લિયર? તો આ ગોલ્ગીકાઈનું જે નામ આપેલું છે તેમાં આ જે ખૂણો બતાવેલ છે એ પ્રકારે તમારે લાઈન દર્શાવવાની થાય. તો અહીં પણ આપણે દર્શાવી દઈએ ગોલ્ગીકાઈ. ક્લિયર? ત્યારબાદ કોષરસ બંનેમાં છે, તો કોષરસ માધ્યમ દર્શાવી દઈએ. ત્યારબાદ અહીં રસધાની દર્શાવીએ. મિત્રો, જે અંગિકાની વાત કરીએ એ અંગિકા સુધી એરો ટચ થવો જોઈએ, તો અહીં પણ રસધાની દર્શાવી દઈએ. ત્યારબાદ અહીં આ અંગિકા છે તે છે કણાભ સૂત્ર. અહીં લખી લઈએ આપણે હરિતકણ. અહીં પણ આપણે લખી દઈએ કણાભ સૂત્ર. ત્યારબાદ આ છે તે તારા કેન્દ્ર. અહીં લાઇસોઝોમ. અહીં પણ લાઇસોઝોમ લખી લઈએ. ક્લિયર? એક બીજી વાત મેઇન અગત્યની રહી ગઈ આપણે કોષ કેન્દ્ર. અહીં પણ દર્શાવી દઈએ આપણે કોષ કેન્દ્ર. હવે અંતઃકોષરસ ઝાડ, તો અહીં દર્શાવશું આપણે કણિકામય અંતઃકોષરસ ઝાડ. અને આ છે તે કણિકા વિહીન. કણિકા વિહીન એટલે લીસી. અહીં જે અંતઃકોષરસ ઝાડ પર જે રચના ચોટેલી દર્શાવેલ છે તે છે રિબોઝોમ. તો અહીં પણ રિબોઝોમ દર્શાવી દઈએ. ક્લિયર? ઓકે. અને આ રચના જે પાથ છે, જે રસ્તો છે તે છે કોષ રસ તંતુ. ક્લિયર? આ ખાસ યાદ રાખવું. ક્લિયર? તો મિત્રો, આ જે વાત થઈ તે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની ચોક્કસ લાક્ષણિક આકૃતિઓની. મિત્રો, મોટા ભાગની જે મુખ્ય અંગિકાઓ છે તે લઈ લીધેલી છે. એ ઉપરાંત સૂક્ષ્મ નલિકાઓ છે, ત્યારબાદ પેરોક્સિઝોમ્સ છે, કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા છે, એ બધી અંગિકાઓ તો દર્શાવી તો ચાલે. ક્લિયર? અને કદાચ ન દર્શાવી શકો તો મુખ્ય અંગિકાઓ બધી અહીં આપણે દર્શાવી આપેલ છે. ક્લિયર? મિત્રો, 3 ગુણના પ્રશ્નો તરીકે ખાસ પૂછાય છે, ધ્યાન રાખવું. વધારામાં આ બે જે આકૃતિઓ તમે દોરશો તો આકૃતિને આધારે જ તમે એનો તફાવત નક્કી કરી શકશો. ફોર એક્ઝામ્પલ, ઘણી વખત વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના તફાવત પૂછાય છે. ક્લિયર? તો સિમ્પલ વસ્તુ છે, વનસ્પતિ કોષ છે તે કોષ દિવાલ ધરાવે છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, મિત્રો, કોષ દિવાલ છે એનું કાર્ય તમને ખ્યાલ હોવો જોઈએ. કોષ દિવાલ શું કરશે? રક્ષણ આપશે અને આકાર ચોક્કસ નક્કી કરશે. તો બીજો મુદ્દો એમ બને કે વનસ્પતિ કોષને ચોક્કસ આકાર હોય છે, પ્રાણી કોષને ચોક્કસ આકાર હોતો નથી. ક્લિયર? ત્રીજી વાત, તો વનસ્પતિ કોષ છે તેમાં રસધાની મોટી હોય છે, પ્રાણી કોષમાં રસધાની હોતી નથી અને હોય તો નાની નાની હોય છે. ત્યારબાદ વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે અને પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય છે. જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર હોય છે તો વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર ગેરહાજર હોય છે. ક્લિયર? તો મિત્રો, આ પ્રકારે મુદ્દાઓ તમે યાદ રાખશો તો આકૃતિના આધારે તમને તફાવત પણ યાદ રહી જશે. ક્લિયર? વધારામાં
આ લેક્ચર અને આગલા લેક્ચર તેના આધારે તમારે આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત પણ તૈયાર કરવાનો થશે. મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રકારની આકૃતિવાળા પ્રશ્નો રિયલી પૂછાતા હોય છે. નામકરણ સાથે તમારે આકૃતિ તૈયાર કરવાની રહેશે. તો તેને આધારે આપણે આજે ટોટલ 4 પ્રશ્નો તૈયાર કરેલ છે. પહેલો પ્રશ્ન છે નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો વનસ્પતિ કોષ. ત્યારબાદ નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો પ્રાણી કોષ. નેક્સ્ટ ક્વેશ્ચન થશે તફાવત આપો વનસ્પતિ કોષ પ્રાણી કોષ. અને લાસ્ટ ક્વેશ્ચન છે તે છે કોષની વિવિધ અંગિકાઓના કાર્યોની નોંધ કરો. ક્લિયર? તો મિત્રો એમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની બધી જ અંગિકાઓ છે એના 1 થી 2 વાક્યમાં કાર્ય લખવાના થશે. ક્લિયર? તમારે કોઈને જો આ રીતે આકૃતિ દોરવી હોય તો અત્યારે છેલ્લે હું આ એમને રાખું છું, તમે તેની ઇમેજ જોઈ અને આકૃતિ દોરી શકશો. ક્લિયર? ખાસ યાદ રાખજો, આ ભૂલ ન થાય. આ લાક્ષણિક વનસ્પતિ કોષ છે અને આ જે છે તે લાક્ષણિક પ્રાણી કોષ છે. ક્લિયર? તો એ બાબતને ખાસ ધ્યાનમાં રાખી અને આજને આજ તૈયાર કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે સુકોષ કેન્દ્રીય કોષ છે તેના આપણે ટેસ્ટ સિરીઝના 1-2 માર્કના પ્રશ્નો જે છે તેની ચર્ચા કરીશું. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું રાખીએ છીએ. લગભગ બધું સમજાઈ ગયું હશે. કોઈ પણ મુદ્દો ન સમજાયો હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. ક્લિયર? તો વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.